વડોદરાના વાયલી ગામની કરોડો રૂપિયાની એનઆરઆઈ માલિકીની જમીન બોગસ દસ્તાવેજોના આધારે બચાવી પાડવાના કેસમાં તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ જમીનના મૂળ માલિકોને જાણ બહાર ખોટો વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો અને રૂપિયા ચૂકવ્યા હોવાનું દર્શાવવા માટે બોગસ એક્નોલેજમેન્ટ રસીદ પણ બનાવી હતી। આ રીતે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાનો આરોપ છે। ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। માંગવામાં આવ્યો પાછળથી તો એમણે એવું કીધું કે તો મારી કન્સલ્ટન્સી ફી છે એમ કરીને એમણે 3 પાવતી બનાવી છે। એ 3 પાવતી પૈકી એક પાવતી 9 એપ્રિલ 2020ની છે। જ્યારે આ સમગ્ર મામલો તપાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે જે વ્યક્તિએ આ દસ્તાવેજ કરી આપવાનું કહેવામાં આવે છે એ 19/3/2020ના દિવસે તો ભારત છોડીને જતા રહ્યા હતા અને ત્યારબાદ જો તારીખ સૌ કોઈને યાદ છે કે 9 એપ્રિલ 2020 જ્યારે ભારત દેશની અંદર સ્ટ્રિક્ટ લોકડાઉન હતું તો એ દિવસની આ પાવતી ક્યાંથી આવી। એટલે મૂળ આક્ષેપ એવો છે કે એમણે સેલ કન્સિડરેશનના પૈસા નથી આપ્યા જે કાયદા મુજબ આપવા પડે અને ત્યાર પછી એમણે પૈસા નહીં આપવાનું કારણ પૂછ્યું તો એ કારણની સામે એમણે પાવતીઓ પાછળથી ઊભી કરેલી હોય એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે।